કૃષ્ણ એવરીવન, કેમ છો બધા? મજામાં ને? આ વિડીયોનું હું બહુ જ લાંબા ટાઈમથી વેઇટ કરી રહી હતી, કારણ કે આ વિડીયો મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ વિડીયો માટે અને આ પ્રોજેક્ટ માટે મેં બહુ જ લાંબા ટાઈમથી મહેનત કરી છે. અને હા, તો આ વિડીયો ટોટલ 2 પાર્ટમાં ડિવાઇડેડ છે. જેના ફર્સ્ટ પાર્ટમાં આપણે જોવાના છે કે આ ચેનલમાં એક બહુ મોટો એક ચેન્જ આવે છે, તો તેના વિશે જાણવાના છે. અને જેના સેકન્ડ પાર્ટમાં આપણે જાણવાના છે કે જે હું 2-3 દિવસથી પોસ્ટ મૂકી રહી હતી કે કંઈક તો નવું આવે છે, તો તેના વિશે આપણે જાણવાના છે. તો તેનો ફર્સ્ટ પાર્ટ આપણે ચાલુ કરીએ. મેં આ ચેનલ શરૂ કરી ત્યારે મારો હેતુ તમારી સાથે ઉપયોગી માહિતી શેર કરવાનો હતો. અત્યાર સુધી આપણે હિન્દી અને અંગ્રેજીમાં વાત કરી રહ્યા હતા, પણ હવે મેં એક મોટો નિર્ણય લીધો છે. હવેથી આ ચેનલ પરના તમામ વિડીયો આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં આવશે. આ નિર્ણય લેવા પાછળનો હેતુ એ છે કે હું તમારી સાથે વધુ નજીકથી જોડાવા માગું છું. મને લાગે છે કે આપણી પોતાની ભાષામાં હું વાતોને વધુ સારી રીતે સમજાવી શકીશ અને તમારી સાથે શેર કરી શકીશ. ગુજરાતના ખૂણે ખૂણે રહેતા મારા ભાઈ બહેનો સુધી સાચી માહિતી પહોંચે એ જ મારો મુખ્ય ઉદ્દેશ છે. ચેનલનો વિષય એ જ રહેશે, પણ અંદાજ હવે ગુજરાતીમાં હશે. મને પૂરો વિશ્વાસ છે કે અત્યાર સુધી તમે જે રીતે મને સાથ આપ્યો અને તે જ રીતે તમે આગળ પણ મને પ્રેમ અને સપોર્ટ આપશો. તો અહીં આપણા વિડીયોનો ફર્સ્ટ પાર્ટ પૂરો થાય છે અને હવે આપણે આપણા વિડીયોના સેકન્ડ પાર્ટ તરફ આગળ વધીએ, જેના વિશે હું થોડા સમયથી એટલે કે લાસ્ટ 2-3 દિવસથી પોસ્ટ મૂકી રહી હતી. આઈ થિંક મેં ઘણી બધી પોસ્ટ મૂકી છે, તો તમને પણ બહુ ક્યુરિયોસિટી થતી હશે કે એવું તો શું લાવી રહી છું. યસ, તો આજે એ જ દિવસ છે કે જ્યારે તમને એના વિશે જાણવા મળવાનું છે. I am building a community for the average student by an average student to prove that you don't need perfect grades to achieve extraordinary things. આજે હું એક એવા વિચાર સાથે આવી છું કે જે આપણા બધાના જીવન સાથે જોડાયેલ છે. આપણે એક એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં માત્ર રિઝલ્ટ, માર્ક્સ અને રેન્કને જ મહત્ત્વ આપવામાં આવે છે. જો તમારા માર્ક્સ સારા નહીં હોય તો સમાજ તમને એક એવરેજ એટલે કે સરેરાશ માની લે છે. પરંતુ શું ખરેખર એક કાગળનો ટુકડો આપણું ભવિષ્ય નક્કી કરી શકે છે? મેં પાર્ટ્સ પાથની શરૂઆત કરી છે, એક એવો સમુદાય જે મારા જેવા અને તમારા જેવા સરેરાશ વિદ્યાર્થી માટે છે. આ નામ પાછળ એક ખાસ કારણ છે. મહાભારતના યુદ્ધમાં અર્જુન પણ એક સમયે મૂંઝવણમાં હતો. તે ડરેલો હતો અને પોતાની ક્ષમતા પર શંકા કરતો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેને કોઈ જાદુઈ શક્તિ નહોતી આપી, પણ તેને એક સાચો માર્ગ બતાવ્યો હતો, કર્મનો માર્ગ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એટલે કે તમારો અધિકાર ફક્ત કર્મ કરવા પાછળ છે, તેના ફળ પર નહીં. પાર્ટ્સ પાથનો ઉદ્દેશ્ય પણ એ જ છે. આપણે માર્ક્સની ચિંતા છોડીને આપણા કર્મ એટલે કે આપણા પ્રયત્નોનું ધ્યાન રાખીએ. આપણે એ સાબિત કરવાનું છે કે અસાધારણ કાર્યો કરવા માટે તમારે ટોપર હોવું જરૂરી નથી, બસ તમારું કર્મ સાચું હોવું જોઈએ. આ સમુદાયમાં આપણે એકબીજાને સાથે જ આપીશું, સાથે શીખીશું અને એ યાદ રાખીશું કે આપણી ઓળખ આપણા ગ્રેડ્સથી નહીં, પણ આપણા સંઘર્ષ અને આપણા કાર્યોથી છે. ચાલો પરિણામના ડર વગર એક સાચા પાર્થ બનીને આપણા લક્ષ્ય તરફ આગળ વધીએ, કારણ કે રસ્તો ભલે મુશ્કેલ હોય, પણ જો કર્મ સાચું હશે તો વિજય નિશ્ચિત છે. તો આની સાથે આપણો આજનો વ્લોગ પૂરો થાય છે. આ વ્લોગ તો નહીં હતો, એક અપડેટ હતું જે તમને જણાવવાનું હતું કે આપણી ચેનલ પર નવું શું આવે છે અને શું ચેન્જ છે. તો તે જ મેં તમને જણાવી દીધું. હવે નેક્સ્ટ વ્લોગમાં આપણે મળીશું, પાર્ટ્સ પાથના રિલેટેડ બધી વાતો કરીશ હું તમને કે આ શું છે, કેવી રીતે છે અને તે બધું જ જણાવીશ. તો તે વિડીયો આ જ વીકમાં અપલોડ થઈ જશે કે જેના લીધે તમને બધી જ ઇન્ફોર્મેશન ફેબ્રુઆરી મહિના પહેલાં મળી જાય, કારણ કે પાર્ટ્સ પાથની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થાય છે. યસ, આ ચેનલ સાથે કનેક્ટેડ રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, કારણ કે આ ચેનલ પર નવું આવવાનું છે.